પોલીસ સ્ટેશન તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોપેડ નંગ 3 કિંમત ₹60,000ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી પાટણ એલસીબી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબ પાટણનાઓએ પાટણ જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના આધારે શ્રી આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું પાટણ ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી આધારે પાટણ શહેર પ્રગતિ મેદાન ખાતેથી સહદીપે નિર્મળ કુમાર રહે પાટણ ગીવડો ખીજડાનો પાળો તાલુકા જિલ્લા પાટણવાળા પાસેથી દરેક માસ અગાઉ પાટણ શહેર વૃંદાવન સોસાયટીમાંથી ચોરી કરેલ સફેદ કલરના એક્ટિવા નંબર GJ24P 1422 તથા 3 માસ અગાઉ પાટણ શહેર ગાયત્રી મંદિર પાછળથી એક સોસાયટીમાંથી ચોરી કરેલ કાળા કલરના એક્ટિવા નંબર GJ24F 4113 તથા સિદ્ધપુર શહેર બસ ડેપોમાંથી દરેક માસ અગાઉ ચોરી કરેલ સફેદ કલરનું પ્લેઝર મોપેડ GJ05 KE 4992 સાથે મોપેડ નંગ 3 કિંમત ₹60,000ના મુદ્દામાલ BNS કલમ 106 મુજબ કબજે કરી સદરી ઇસમને BNS કલમ 35(1)E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારું પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સહદીપેન નિર્મળ કુમાર નવનીતલાલ ઉંમર વર્ષ 42 રહે પાટણ ગીવડો ખીજડાનો પાળો તાલુકા જિલ્લા પાટણ. કબજે કરેલ મુદ્દામાલની વિગત સફેદ કલરના એક્ટિવા નંબર GJ24P 1422 જેની કિંમત ₹20,000, કાળા કલરના એક્ટિવા નંબર GJ24F 4113 જેની કિંમત ₹20,000, સફેદ કલરનું પ્લેઝર મોપેડ નંબર GJ05 KE 4992 જેની કિંમત ₹20,000 મળી કુલ કિંમત ₹60,000. ડિટેક્ટ થયેલ ગુનાઓની વિગત પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 240-355/2024 ઇપિકો કલમ 379, પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન FIR નંબર 43-949 મુજબ આરોપીએ કબૂલાત કરેલ વાહન ચોરીની વિગત આજથી આશરે 10 માસ વર્ષ અગાઉ સિદ્ધપુર શહેર બસ ડેપો ખાતે પાર્કિંગમાંથી સફેદ કલરના પ્લેઝર મોપેડ નંબર GJ05 KE 4992ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ. આજથી આશરે 2.5 વર્ષ અગાઉ પાટણ શહેર દવેનાપાડા ખાતેથી હીરો ડિલક્સ બાઇક નંબર GJ24P 3999નું ચોરી કરેલ જે બાઇક પોતે કંબોઈ ચોકડી નજીક પેટ્રોલ થઈ રહેતા બિનવારસી મૂકી દીધેલ હોવાની કબૂલાત કરેલ છે. આથી આશરે 3 વર્ષ અગાઉ અમદાવાદ શહેર ગીતા મંદિર બસ ડેપો ખાતે પાર્કિંગમાંથી હીરો સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરેલ જે બાઇકનો નંબર પોતાને યાદ નથી જે બાઇક પોતે દિયોદરથી થરાદ જતા રોડ પર પેટ્રોલ થઈ રહેતા બિનવારસી મૂકી દીધેલ હોવાનું કબૂલાત કરેલ છે. આજથી આશરે 3 વર્ષ અગાઉ હિંમતનગર બસ ડેપો ખાતે પાર્કિંગમાંથી સફેદ કલરનું એક્ટિવા જેનો રજિસ્ટર નંબર યાદ નથી તે એક્ટિવા ચોરી કરી મોરબી ખાતે સિવિલ હોસ્પિટલ આગળ બિનવારસી મૂકી દીધેલ હોવાની કબૂલાત કરેલ છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વિગત પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 0314/2022 ઇપિકો કલમ 379 મુજબ પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 0331/2022 ઇપિકો કલમ 379 મુજબ પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 0340/2022 ઇપિકો કલમ 379 મુજબ પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 0844/2024 BNS કલમ 303(2) ગાંધીનગર જિલ્લાના અડાલત પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 0424/2023 ઇપિકો કલમ 379 ઊંઝા પોલીસ સ્ટેશન FIR નંબર 5252-313 મુજબ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓની વિગત શ્રી આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાટણ, શ્રી HD મકવાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ મૌલિક કુમાર કીર્તિકુમાર, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અતુલ કુમાર બળદેવભાઈ તેમજ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભલાભાઈ. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ પાટણ.